સુરતથી કે જ્યાં ટ્રેનના ડબ્બાની મુસાફરોએ બારી તોડી હોવાની વિગત છે। સુરત રેલવે સ્ટેશનનો વિડીયો અમે આપને બતાવીએ। ટ્રેનની બારી તોડતો વિડીયો વાયરલ થયો છે। ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ દરવાજો ન ખોલતા બબાલ થઈ। પ્લેટફોર્મ નંબર 4 પર સવારે આ ઘટના બની છે। બહાર ઉભેલા લોકોએ બારીઓના કાચ તોડ્યા। તો આપને એ વિડીયો પણ બતાવી રહ્યા છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું ઘટના બની? જે રીતે સુરત રેલવે સ્ટેશન એક જે વિડીયો છે તે વાયરલ થયો છે। જે રીતે માહિતી મળી રહી છે કે આ જે વિડીયો છે તે ગઈકાલે સવારનો હોવાની જે માહિતી સામે આવી રહી છે, જેની અંદર જે એક ટ્રેન આવી હતી અને ટ્રેનની અંદર જે મુસાફરો છે તે અંદર ચડવા માંગતા હતા, પણ જે અંદરના જે રહેલા મુસાફરો દ્વારા જે દરવાજો ન ખોલતા કેટલાક મુસાફરો જે રોષે ભરાયા હતા અને ત્યારબાદ જે કાચ તોડવા માટેની જે નોબત હતી કેટલાક મુસાફરો દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યાં આરપીએફ અને જે પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને તાત્કાલિક તમામ લોકોને જે રોકવામાં આવ્યા હતા। મહત્વની વસ્તુ એ છે કોઈ સ્પષ્ટ હજુ સુધી થઈ નથી કે ખરેખર કારણ શું હતું। હાલમાં તો આરપીએફ પોલીસ દ્વારા અને જે રેલવે તંત્ર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પણ મહત્વની ગંભીર બાબત જે કહી શકાય કે સુરત રેલવે સ્ટેશન ઉપર આ રીતનો જે રીતે ટ્રેન ઉપર જે તોડફોડ કરવી કેટલી યોગ્ય છે, શું કારણથી તોડફોડ કરી તે પણ એક મોટો સવાલ છે। હવે જોવાનું કે સોશિયલ મીડિયાની અંદર સતત આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 નો હોવાની જે વાત ચાલી રહી છે, આ બાબતે ટીવી9 કોઈ પુષ્ટિ કરતું નથી, પણ જે રીતે અલગ અલગ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે કે સુરત રેલવે સ્ટેશનની ગઈકાલ વહેલી સવારની આ ઘટના હતી। કાચ તોડ્યા અને પ્લેટફોર્મ પર ભીડ પણ ખૂબ જોવા મળી રહી છે।